નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. નારણપુર ગામની સીમા ઉત્તર પ્રદેશથી સુરત આવતી આંગળિયા ગાડીના 2 ઈસમનું અપહરણ કરી ધાડ પાડવામાં આવી. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ સુરત આર કાંતિલાલ આંગળે પેઢીની સર્વેલન્સ કાર સુરત તરફ આવતી હતી ત્યારે બંદૂકની અન્ય ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50,000ની લૂંટ ચલાવી 8 આરોપી ફરાર થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે ઈસમો ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવ્યા હતા. પદમડુંગરી નજીક ચાંદ સૂર્ય મહાદેવ મંદિરના પટાંગણમાં ઈસાઈ ધર્મમાંથી કેટલાક પરિવારે હિન્દુ ધર્મ ઘર વાપસી કરી. તાપી અને ડાંગ જિલ્લામાં કેટલાક ગામોમાં ઈસાઈ ધર્મ અપનાવેલ 30 પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અપનાવી ઘર વાપસી કરી છે. જેમાં અગ્નિવીર હિન્દુ સંગઠનના નેજા હેઠળ ઈસાઈ બનેલા આદિવાસી પરિવારો પરત હિન્દુ ધર્મમાં ફર્યા છે. જે અંગે 12 કલાકે મળેલ વિગત મુજબ મહેન્દ્ર પુરોહિત દ્વારા માહિતી આપવામાં આવી હતી. મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત, અગ્નિવીર હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સંગઠનની મને જવાબદારી. આજે અમારે આદિવાસી વિસ્તાર તાપી ડાંગ વિસ્તારના આદિવાસી પરિવાર જે કોઈ ભૂલને કારણે પોતાનું આદિવાસી સંસ્કૃતિ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતા, જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન એક અભિયાન ચાલ્યું, ધર્મ જાગરણ અભિયાનના તહેત લોકો અગ્નિવીરનો સંપર્ક કર્યો. આજે 30 પરિવાર પોતાને રાજી ખુશીથી હિન્દુ ધર્મને અપનાવ્યો છે. એમનું અમે પૂરું સંગઠન અમે સ્વાગત કરીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. વ્યારા તાલુકાના સરાયા 4 રસ્તા નજીક ધમોડી ગામની પરિણીતા ગુમ થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ સરાયા 4 રસ્તા નજીકથી ધમોડી ગામની પરિણીતા સુશીલાબેન અનિલભાઈ ગામે વ્યારા ખાતે દીકરીને નાસ્તો આપવાનું જવાનું કહી નીકળી હતી. બાદમાં સરાયા 4 રસ્તા નજીકથી ગુમ થઈ જતા સગા સંબંધી ત્યાં તપાસ કરતા નહીં મળી આવતા પતિ અનિલ ગામિતે વ્યારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમા ક્વોરીને લઈ ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં સોમવારના રોજ 11 કલાકની આસપાસ ગ્રામજનોએ ક્વોરી બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા હતા કે આ ક્વોરી ગૌચરની જમીનમાં ધમધમી રહી છે. બનાવને લઈ કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યો. તાપી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી લીધો હતો. જે અંગે 12 કલાકે માહિતી મળી હતી. જેમાં નવનિયુક્ત એસપી જસુભાઈ દેસાઈએ ચાર્જ સંભાળી લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે તાપી જિલ્લાના અધિકારીઓ પાસે તાગ મેળવ્યો હતો. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં સોમવારના રોજ 2 કલાકની આસપાસ જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિક નિવાસી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં યોજાનાર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ચર્ચા કરી કાર્યક્રમના આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિઝર મામલતદારને પાણીના નિકાલ અંગે ખેડૂતે આવેદનપત્ર આપી રજૂઆત કરી. તાપી જિલ્લાના નિઝર મામલતદારને વાંકા તેમજ આજુબાજુના અસરગ્રસ્ત ગામોમાંથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોય, જે પાણી ખેતરોમાં પ્રવેશતા હોય, જેને લઈ ખેડૂતોએ સોમવારના રોજ 1 કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં આવેદનપત્ર આપનાર ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો થતો હોય, જેને લઈ પાક નુકસાનની ભીતિ હોય, જે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. વાલોડ તાલુકાના બાજુપુરા ગામની મહિલાએ બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હળપતિ ફળિયામાં રહેતા મીનાબેન સંજયભાઈ રાઠોડે ખેંચીની બીમારીથી પીડાતા હોય, જેનાથી કંટાળી જઈ ફિનાઇલ પી લઈ આત્મહત્યા કરતા વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલા 8 આરોપી ઝડપાયા. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી સોમવારના રોજ 5:30 કલાકે અપાયેલ માહિતી મુજબ નારણપુર ગામેથી આંગળિયા પેઢીની ગાડીને આંતરી અપહરણ અને લૂંટ કરી ફરાર થયેલા 8 આરોપીને તાપી પોલીસે ઝડપી લીધા હતા, જેઓને તાપી પોલીસ ભવન ખાતે રજૂ કરાયા હતા. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.